ગુણ્સ આપણે લાસ્ટ ટાઈમ દક્ષિણ ભારતના રાજ્યો વિશે વાત કરી હતી, તો એની કેટલીક મહત્ત્વની બાબતો વિશે આપણે ફરીથી જાણી લઈએ કે દક્ષિણ ભારતના રાજ્યો, તો એની અંદરના મહત્ત્વની બાબતોને જાણીને આજે નવા ટૉપિક ઉપર જઈએ એ પહેલાં આની અંદરની વાત કરીએ કે ભાઈ નર્મદા નદીના દક્ષિણે આવેલા રાજ્યોના દક્ષિણના રાજ્યો તરીકે એને ઓળખવામાં આવ્યા. પછી 8મી સદીમાં ઉત્તરમાં જેમ દક્ષિણ ભારતના અનેક રાજ્યો નાના મોટા રજવાડામાં જે વિસ્તાર પામ્યા, તેવી જ રીતના દક્ષિણમાં ચાલુક્ય, રાષ્ટ્રકૂતો, પલ્લવ, ચોલ, પાંડ્ય જેવા જે છે કે રાજ્ય વંશોનો વિસ્તાર થયો. ત્યારબાદ ચાલુક્ય વંશના રાજાની વાત કરીએ તો એની અંદર આપણે જોશું કે રાજા પ્રથમ જયસિંહ હતા અને રાજા પુલકેશી પ્રથમે ઈસવીસન 1540માં વાતાપીને પોતાની રાજધાની બનાવી અને સ્વતંત્ર રાજ્ય બનાવ્યું હતું. આ વંશમાં વાતાપીના ચાલુક્ય વંશ તરીકે તેઓ ઓળખાતા હતા. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજો જેવા મહાન શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણ ગોદાવરી નદીના કિનારે પ્રદેશમાં સ્થાપિત થઈ, જેના સ્થાપક વિષ્ણુવર્ધન હતા. અને પૂર્વ ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગી રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્ય તરીકે પણ ઓળખાયા હતા. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણી પણ ચાલુક્યની એક શાખા જ હતી અને આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્ય તરીકે શું થયા? ઓળખાયા. અને દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશની પડતી થઈ અને ત્યાર પછી રાષ્ટ્રકૂટ વંશનો શું થયો? ઉદય થયો. અને આપણે જોઈએ છીએ તો તે સમય દરમિયાનના રાજા ઇન્દ્ર પ્રથમ માનવામાં આવે છે અને ગોવિંદ ત્રીજો એ રાષ્ટ્રકૂટ વંશના જે છે કે સૌથી શક્તિશાળી રાજા તે સમય દરમિયાનના હતા. ત્યારબાદ આપણે જે શીખેલા જેની અંદર આપણે કે યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા, દેવગિરી અને દ્વાર સમૂહ, જેમાં દ્વાર સમૂહની અંદર હોયસલ વંશના અને દેવગિરીમાં યાદવ વંશનું શાસન હતું. તો દ્વાર સમુદ્રની અંદર હોયસેલોની રાજધાની હતી, જ્યારે દેવગિરીમાં જે છે યાદવોની રાજધાની હતી. અને આપણે જોઈએ તો કે દક્ષિણમાં કલ્યાણીમાં ચાલુક્યની સામ્રાજ્યના પતન બાદ નવા રાજ્યનો ઉદય થયો, જેમાં વરંગલમાં કાકતીય પણ જે હતા, જેમાં કૃષ્ણ અને કાવેરી નદીના વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું, જેમાં વરંગલ તેમની શું હતી? તો એ રાજધાની હતી. અને એ સમય દરમિયાન મહત્ત્વનો વંશ એ પલ્લવ વંશ પણ હતો અને તેની સ્થાપના બપ્પદેવે કરી હતી. તેમની રાજધાની કાંચીપુરમ હતી. તો તે સમય દરમિયાનના શાસકો તો નરસિંહવર્મા, મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ, નરસિંહવર્મા બીજો એવા મહત્ત્વના જે શાસકો હતા. ત્રાંજોર, ત્રિચુનાપલ્લી, પુડુકોટ્ટઈ જેવા મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ એ પોતે રાજા હતા, શાસક હતા તે સમય દરમિયાનના, અને એ ચોલ વંશના મહત્ત્વના શાસક પણ ગણાતા હતા. દક્ષિણમાં એક પ્રાચીન પાંડ્ય પણ હતું રાજ્ય, તેના એ નાનું રાજ્ય હતું પણ વેપાર તરીકે કેવું મથક હતું? તો ખૂબ જ મોટું મથક હતું. તો તમિલથી અલગ પડેલા એક ભાગ ઉપર ચેર વંશનું તે સમય દરમિયાનનું શાસન હતું. અને ચેરનું બીજું નામ આપણે જે છે કે કેરળ અથવા મલયાલમ તરીકે પણ ઓળખવામાં આવ્યું. અને ચેર વંશના પ્રથમ શાસક પણ એ હતા અને સેતુંગવન ચેર શાસકનું સર્વશ્રેષ્ઠ ગણવામાં આવતું હતું. તો આટલી વાત આપણે આગળ શીખ્યા હતા અને ફરીથી આપણે સમજી લીધી. હવે આપણે આજે વાત કરીએ તો એની અંદર કે રાજપૂત યુગમાં વિવિધ રાજ્ય વંશનું શાસન હતું. એ સમયમાં શાસક રાજ્ય વંશોમાં પરિવર્તન આવતા, પરંતુ રાજનૈતિક પરિસ્થિતિમાં કોઈ પણ જાતનો તે સમય દરમિયાન ફેરફાર જોવા મળતો હતો નહીં. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું કે રાજા હોય અને એની અંદર એના પુત્ર હોય, તો એ પુત્રના જે હોય છે એને રાજ્ય પદ આપવામાં આવતું હતું. અને રાજાનો જયેશ પુત્ર જ રાજ્ય
જે છે રાજાની ગાદી ઉપર બેસે એવું પણ ન હતું. રાજા જે હોય છે એ પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે જે એક પુત્રને પોતે યુવરાજ માનતા હતા, એટલે જેનીમાં સૌથી વધારે કૌશલ્ય અને પ્રજા માટે પ્રેમ ભાવના હોય અને શસ્ત્ર વિદ્યામાં પણ ખૂબ જ હોશિયાર હોય, તો એવા વ્યક્તિને પોતે જે છે કે યુવરાજ તરીકે માનતા હતા. અને આ યુવરાજ પાછળથી એ પોતે શું બનતો હતો? તો એ રાજા બનતો હતો. લોકો અથવા રાજ દરબારીઓ ચૂંટણી કરીને અથવા તો પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના પણ ઘણા બધા એવા ઉદાહરણો જોવા મળે છે. જેમાં કાશ્મીરના યશસ્કરની જે છે નિમણૂક એ બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓના 2 પ્રકાર હતા. તો તે સમય દરમિયાન જે મંત્રીઓ હતા એ મંત્રીઓના 2 પ્રકાર તે સમય દરમિયાન પાડવામાં આવ્યા હતા. એક અમાત્ય અને બીજું જે સચિવો. તો અમાત્યો શું કામ કરતા હતા? તો અમાત્યનું કાર્ય એ મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું, જ્યારે સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહનું હતું. એટલે આપણે વાત કરીએ તો મંત્રણા એટલે એની આસપાસ, એટલે કે જે રાજ્ય હોય એની આસપાસ કે આજુબાજુના જે રાજાઓ હોય તો એની સાથે કેવા સંબંધ રાખવા, સારા સંબંધ રાખવા, તો એની સાથે કેવી મંત્રણા કરવી, શેને લગતી મંત્રણા કરવી, એ બધી બાબતોની વાત જે છે એ કોણ કરતું હતું? તો અમાત્ય કરતા હતા. ત્યારબાદ રાજનીતિ કરવાનું, કે ભાઈ રાજનીતિ કેવી રીતના કરવાની, લોકો સુધી કેવી રીતના કાર્યો શું કરવા, રાજ્યની અંદર કયા કયા કામો કરાવડાવવા, ત્યાં બધી વસ્તુનું કામ એના દ્વારા થતું હતું. સચિવોનું કામ તો લડાઈ. તો એ સમય દરમિયાન સચિવ જો હોય એ કોઈ પણ બીજા રાજ્યનો કોઈ પણ રાજા જો અચાનક હુમલો કરે તો તે સમય દરમિયાન લડાઈ કરવાનું કામ એનું હતું. પછી જે છે કે કોઈ પણ રાજ્ય સાથે સુલેહ કરવાનું કામ પણ આ સચિવ દ્વારા કરવામાં આવતું હતું. કે દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય એ રાજા કરતો હતો. અને આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓને પણ અમલમાં હતા. કે જે પ્રતિહાર હોય અને જે દંડનાયક હોય તો એ રાજ્યની અંદર જે રાજ્યને વિરુદ્ધ કાર્ય જે કરે તો એને એ સજા આપવાનું કામ એ દંડનાયક દ્વારા કરવામાં આવતું હતું. નગરની સભાનો વડો, જેને નગરપતિ તરીકે ઓળખવામાં આવતો હતો, એ નગરની અંદર જે સભા ગોઠવવામાં આવતી હતી, જેમાં પ્રજાઓની વાતોને સાંભળવામાં આવતી હતી, તો એ બધું કાર્ય કોણ કરતું હતું? તો એ નગરપતિ કરતો હતો. કે રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ વિશેષ જોવા મળતું હતું. કે રાજપૂત યુગ દરમિયાન જે છે કે ગામડાઓને પ્રાધાન્ય ખૂબ સારા પ્રમાણમાં આપવામાં આવતું હતું. ને આ સંસ્થાઓ એ વિકાસ થયો કે મુગલ કાળમાં પણ આ ગ્રામ્ય પંચાયતનું મહત્ત્વ રહ્યું. કે એના પછી જે રાજપૂત પછી જે મુગલો આવ્યા તો એ મુગલોના સમયકાળ દરમિયાન પણ જે છે કે ગ્રામ પંચાયતનું મહત્ત્વ સવિશેષ રહ્યું. ઉત્તરની જેમ દક્ષિણ ભારતમાં પણ આપણે જે છે કે ગ્રામ પંચાયતને આધીન હતું. અને તેના વડો કે એના જે હોય કે તે જેના દ્વારા સંચાલન થતું હતું તેને વડો અથવા એટલે કે મુખી અથવા તો સરપંચ તરીકે ઓળખવામાં આવતા હતા. અને ગ્રામસભામાં જે છે ન્યાય આપવાનું કાર્ય થતું હતું. પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો એ કોણ હતો? એ રાજા હતો. રાજા જે નિર્ણય લે એ નિર્ણયને કેવો નિર્ણય માનવામાં આવતો હતો? તો એને અંતિમ નિર્ણય માનવામાં આવતો હતો. તો ચાલો હવે આપણે મહત્ત્વની બાબતોને ફરીથી આ ટૉપિકની અંદરની જોઈ લઈએ. તો એની વાત કરશું. તો આની અંદર તો આપણે જોઈએ તો રાજપૂત યુગની અંદર રાજાનું પદ કેવું હતું? તો વંશ પરંપરાગત હતું. કે રાજાનો જયેશપુત્ર જ રાજગાદી ઉપર બેસે એવું ન હતું. રાજા જે હોય છે કે પોતાના રાજ્યની અંદર પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતો અને એ યુવરાજ પાછળથી શું બનતો હતો? તો એ રાજા બનતો હતો. અને એવા પણ ઉદાહરણો મળેલા છે કે જે લોકો અથવા રાજ દરબારીઓમાં ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી થઈ હોય એવા પણ ઘણા બધા ઉદાહરણો છે. જેવું કે કાશ્મીરમાં આવેલી યશસ્કરની બ્રાહ્મણોની સભા દ્વારા પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ આપણે જોઈએ છે તો મંત્રીઓના કેટલા પ્રકાર પડે છે? તો 2 પ્રકાર પડે છે, અમાત્ય
અને આપણે જોઈએ છે તો સચિવો એમ એના 2 પ્રકાર પડે છે. તો અમાત્યનું કાર્ય શું હતું? તો મંત્રણા અને રાજનીતિ કરવાનું, જ્યારે સચિવોનું કાર્ય એ લડાઈ અને સુલેહ કરવાનું કાર્ય થતું હતું. અને દરેક પ્રકારની જે છે કે નીતિનો અંતિમ નિર્ણય કોણ લેતું હતું? તો એ રાજા જ લેતો હતો. અને અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા કાર્યો એ જેવા હોદ્દાઓ પણ અમલમાં આવ્યા હતા. અને નગરની સભાના વડા તરીકે કોણ હતું? તો એ નગરપતિ હતો. ત્યારબાદ આપણે જોઈએ છે કે રાજપૂત યુગ અને મુગલ કાળ દરમિયાન પણ આપણે જોઈએ છે કે ગ્રામીણને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. એટલે ગ્રામ પંચાયતને આધીન મોટાભાગે કાર્યો થતા હતા. અને ભારતમાં આપણે જોઈએ છે કે ઉત્તર અને દક્ષિણ બંનેમાં ગ્રામ પંચાયતને આધીન કાર્યો થતા હતા. જેમાં ગ્રામ પંચાયતના વડા તો એ કોણ હતા? તો એ ગ્રામ પંચાયતના વડા તરીકે મુખ્ય અથવા સરપંચને ગણવામાં આવતા હતા. અને ગ્રામસભામાં જે છે કે ન્યાય આપવાનું કાર્ય થતું હતું. પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડા તરીકે એ રાજા જ કાર્ય કરતો હતો. તો અહીં આજે આપણો આ લેક્ચર અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે આ પાઠનો છેલ્લો લેક્ચર રહેશે. ત્યારબાદ આપણે સ્વાધ્યાયનો એક લેક્ચર રાખશું, જેમાં તમને સ્વાધ્યાયની સમજૂતી આપીશું, જે તમારે નોટબુકમાં લખવાનું રહેશે. જ્યારે આવશે ત્યારે તમને એના વિશે હું જણાવીશ. અસ્તુ. જય હિન્દ.